છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા મોટો રાજકીય ઝટકો લાગ્યો છે। પક્ષના જિલ્લા ઉપપ્રમુખ રમણભાઈ રાઠવા સહિત ક્વાંટ પંકકના આશરે 50 જેટલા કાર્યકર્તાઓએ આપ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। આપની અંદર ટિકિટ વહેંચણી અને કાર્યશૈલી સામે બળવો ફાટી નીકળ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ પણ આપ પર કડક પ્રહાર કર્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને છોટાઉદેપુર જિલ્લામાં મોટો ફટકો પડ્યો છે। પક્ષના જિલ્લા ઉપપ્રમુખ રમણભાઈ રાઠવા સહિત ક્વાંટ પંથકના અંદાજે 50 જેટલા કાર્યકર્તાઓએ આપનો સાથ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે। આ સામૂહિક પક્ષપલટા બાદ જિલ્લામાં આપની સંગઠન શક્તિ અને આંતરિક ગોઠવણ પર હવે ગંભીર સવાલો ઊભા થયા છે। રમણભાઈ રાઠવાએ આપ સાથે નાતો તોડવાનો ખુલ્લો કારણ પણ આપ્યો છે। તેમણે છોટાઉદેપુર જિલ્લામાં પક્ષની કાર્યશૈલી અને ટિકિટ વહેંચણીને જવાબદાર ઠેરવી સ્થાનિક નેતૃત્વ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે। માત્ર એટલું જ નહીં, કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ પણ આપ પર કડક પ્રહાર કર્યા છે। અર્જુન રાઠવાએ આપની વિચારધારા પર સવાલો ઉઠાવતા પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી રાજકીય તાપમાન વધુ ચઢાવ્યું છે। ચૂંટણીના બરાબર પહેલા આપમાંથી આ પ્રકારનો સમૂહમાં પક્ષત્યાગ છોટાઉદેપુરના રાજકારણમાં મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે। હવે મોટો પ્રશ્ન એ છે કે એક તરફ ઉમેદવારો જાહેર કરતી આપ અને બીજી તરફ પોતાના જ કાર્યકર્તાઓમાં નારાજગી, તો શું આ ભંગાણ આપને ચૂંટણીમાં ભારે પડશે અને શું કોંગ્રેસ આ ઘટનાને રાજકીય ફાયદામાં ફેરવી શકશે? હું અત્યારે જિલ્લાના ઉપપ્રમુખ તરીકે કામ કરતો હતો અને એ પહેલાં પૂર્વ પ્રમુખ હતો અને 138 જેતપુરપાઈ વિધાનસભામાં હું સહપ્રભારી તરીકે વિધાનસભાના સહપ્રભારી તરીકે કામગીરી હતી। કઈ પાર્ટીમાં? આમ આદમી પાર્ટીમાં। પાર્ટી છોડવાનું કારણ શું? બસ હું મારા જે એરિયા વાઇઝ મને જે પ્રકારનું મારું કામગીરી હતી તે પ્રમાણે હું લોકોને તમામ જે લોકો અને મારા જે કાર્યકરો અને મિત્રો અને પદાધિકારીઓ હતા એમને ન્યાય આપી નહીં શકું, એના કારણે મારે આ પાર્ટી છોડી છે। પાયો નહોતો અને રાધિકાબેનને જે પ્રકારે પાર્ટીમાં મજબૂત અને એ પોતે પણ તેટલા વોટ લાવી છે, એ અમારા કાર્યકરોની મહેનત છે, એ માત્ર રાધિકાનું કામ નથી। એટલે હું નથી માનતો કે એ રાધિકાના આટલી બધી પકડ છે। કેટલા કાર્યકરો સાથે જોડાયો આજે? 50 કાર્યકરો સાથે જોડાયો। આગામી રણનીતિ શું હશે? આગળની રણનીતિ એવી હશે કે તમામ કાર્યકરો અને મારા જે પદાધિકારીઓ જે જૂના હતા એ બધાને હું મારા ટેલિફોનિક અને રૂબરૂ મળી અને મારો જે આ રાજનીતિનો જે અનુભવ છે 25 વર્ષનો, એને હું કામે લગાડીશ અને મારા કાર્યકરોને એવું જણાવીશ કે પોઝિટિવ રાજનીતિ અને સ્થિર રાજનીતિ કરવી હોય તો અમારી સાથે જોડાઓ અને કોંગ્રેસ સાથે જોડાઓ। કેમ કે કોંગ્રેસ બહુ જૂનામાં જૂની પાર્ટી છે અને આ દેશનું એમ જોવા જઈએ તો મહાસત્તા પક્ષમાં કામ કરવું એ બહુ જરૂરી હોય છે। આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે તમારી ટિકિટ ના મળે એટલે તમે જોડાયા? ના, એ માત્ર કહેવાનું હતું। 6 મહિના પહેલાંથી મારું ખુલ્લું એમને જણાવી દેવામાં આવેલું અને એમની સાથે ચર્ચા પણ કરેલી કે અમે રહીશું તો જિલ્લા પંચાયતમાં જ લડીશું અને તાલુકામાં નહીં લડીએ અને લેડીઝ હશે તો પણ નહીં લડીએ। આ બધી જે પૂરી કહાની છે તે અગાઉથી જાણ હતી એમને। અહીંયા રૂમેડિયા મુકામે કવાંટના આશરે 50 કરતાં વધારે કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીના અત્યારના જિલ્લાના ઉપપ્રમુખ, વિધાનસભાના સહપ્રભારી અને પહેલાંના પ્રમુખ રમણભાઈ જોડાયા છે અને આ શરૂઆત છે। અનેક કાર્યકર્તા આમ આદમી પાર્ટીના કોંગ્રેસમાં એટલા માટે જોડાવાના છે કે જેટલા પણ આમ આદમી પાર્ટીમાં જે છે એ બીજેપીને હરાવવા માંગતા હતા, પણ એમને ખબર પડી કે આ બીજેપી જે છે આરએસએસની જે એક ટીમ છે અને એ બીજેપી હોય કે આમ આદમી પાર્ટી બંને એક જ છે, એમને ખબર પડ્યું એટલા માટે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। તો આમ આદમી પાર્ટી રાધિકા રાઠવા તો ઠીક છે, પ્રદેશના નેતા ઈસુદાન ગઢવી એમને પણ તમે પૂછો કે તમારી વિચારધારા શું છે તો એ તમને સમજાવી શકશે નહીં, કારણ કે આરએસએસની કઠપૂતળી છે। એટલે એવામાં કોઈ હોય નામ લેવાની કોઈ જરૂર નથી। અમે કોંગ્રેસ પાર્ટી છીએ, સંવિધાનની વાત કરીએ છીએ, અમારા નેતા છે જે લોકોના અધિકારની વાત કરે છે, એ પાર્ટી એની ગરિમાથી કામ કરે અને અમે અમારી ગરિમાથી કામ કરીએ છીએ અને લોકોને પૂરા સન્માનથી જોડી રહ્યા છીએ।